सुन रे सेठ रनुजा वाला काળી ગાડી લાની હે હે ભાઈ તમારે અત્યારે કાળી ગાડી લાવી દેજો હર માં આ તમે કેમ હવાર માં ની હે ચેપા હેડ્યા લાવ આખી રાત ઊંઘ્યો ને હું કેમ એવું શું આખી થયું રાત આ બાજુ અવાજ આવતો તો ચેપા તમારી બાજુથી એવું આખી રાત ઊંઘ્યો ને હું તો જવા દે ને તો અમે તો ઊંઘ્યા આ દાતન કર્યા વગર આ તમે જવા દે હજુ હું થઈ તું મને જવા દે તમને અમને થયું શું આખી રાત નહીં ઊંઘ્યા આખી રાત હોવા એ કર્યો કશું થયું નહીં આખી રાત તો અમે નહીં ઊંઘ્યા નહીં પાણી લે કમ ભાઈ હે ઘરે દેખાતું નહીં દેખાતું નહીં ઘરે આ તોય ઊંઘ આવે હોણા ત્યાં પહેરીને બેઠા આટલો બધો ભાવ છે ને આ કોક ઘરું કાપીને જતું રહેશે લ્યા એટલે તો રાતે ઊંઘ્યા નહીં તા તાણી આખી રાત અમે બે જણા બેહી રહ્યા હાચી છે હાચી છે હા બોલ નહીં તે જુઠ્ઠું પહેરવાનું હે સાચું જ છે ને સાચું જ પહેરી હે 4.5 તોલું કેટલું 4.5 તોલ 4.5 તોલું ના હોય લા હું મૂર્ખો બનાવે અલ્યા બતાવું બી કે એન કે ખાલી કેમ નહીં હે તમારે જેવું અમે તો કશું નહીં પહેરતા જો આ ડોરો ઢાંકણો પહેરીને ફરીએ હા નહીં તમારે જેવું થોડી પૈસા જેવું બાપા અમારે જેવું ના થાય એમ તાકાત બહારની વાત છે ભાઈ અમારે જેવું ના થાય તાકાત બહારની વાત છે તમે ખરું ગાયન કરતા ને કાળી ગાડી લાણી કઈ લાણી ગાડી ગાડી લાની છે હે હા અચ્છા હું શું કહું હા બોલો આ ચેન કાઢીને ઘરમાં મૂકી દીધું હોય હા તો કોઈ જોને કોઈ ના જોવાને કોઈ ના જોવાને હા એટલે તો અહીં પહેરવાની અત્યારે આ મુન્નાભાઈ હા. દુનિયા છે ખબર કેવી દેખાડી દેખાડી દુનિયા દેખાડી અત્યારે તો દુનિયા બધું એવું જ છે બાપા બધું અત્યારે તો દેખાડો બધું છે ને દેખાડો કરવો પડે આ ખર્ચો કયો 4.5 તોલું આ કોનું લાયા આપણે બતાવવું તો પડે ને એટલે ખબર તો પડે ને કોક ને કે લાફો 4.5 લાખ ની ચેન લાવે એટલે પણ એમ નહીં કેતો કશું. હું તો કહું લગ્ન પ્રસંગમાં કઈક જાવ તારે પહેરો ને ઘેર પહેરીને બેહી રહ્યા લ્યો ના, કોને ના, બતાવવાનું ઘેર આખા ગામને બતાવવાનું કોઈની જોડે હે નહીં તો મને તો છે કોઈની જોડે વાત તો ખબરો હા મને બીજી વાત મારી આ તો તમારું કશું ના કહેવાય આપણો ગામમાં હે ને વહન કરતા 5 ગણું હોરું એન જોડે હે તાકાત બહારની વાત છે. લ્યો આમાં તો ના સાચું મેળ પડે, માનવું નહીં કશી વાત ના મેર પડે કોઈનો એ અફવા બધી ખબર્યું એ બધી અરે અફવા મારી એમ કોને ખબર્યું તોય અપ્પા ના મેર પડે કોઈનો એ તો અફવા બધી તો સાચી વાત છે હું કહું મને ખબર કે તું સાચું મોરું ના હારા તો હાથું ના જ મોડું તાણી હવે જોવું તો ખબર નહીં પડે હે જોવું તો ખબર પડશે ને તને જોઈશ તો ખબર પડશે હા પણ તમને કહું હમ. કોઈની જોડે તાકાત નહીં ચેન ખરીદવાની આનું કઈક કરો હવે આવું ખુલ્લું લઈને ના ફરાય હોય એટલે ખુલ્લે આમ તો હે ને હા. આ લાફો આજે નહીં ને કાલે ના ફરે ચમ શું ચમ તમને નહીં ખબર આ હા, ભાઈ નહીં હે ને આ ભાઈ હે ને હા મુંબઈ મુંબઈ આ મુંબઈ થી બોડીગાર્ડ બોલાયો એટલે મુંબઈ થી બોડીગાર્ડ મંગાવેલા એટલે ચમ ના હોય બોડીગાર્ડ સલમાન ખાન નો બોડીગાર્ડ સલમાન ખાન નો બોડીગાર્ડ હા. શાહરુખ ખાન નો ના ગમે શાહરુખ ખાન નહીં એનો ના મંગાવ્યા હતા ઘર આજ ને આજ લાગે છે બોડીગાર્ડ મને તો 110% આઈ છે આજ છે આજ લાફા Confirm? ઘર આજ ઓય કઈથી આ કઈથી મુંબઈ મુંબઈ થી આ બાપા કીધું નતું સલમાન ખાન નો બોડીગાર્ડ આવવાનો છે એ આ બે હાડા મૂર્ખા બે ના હાડા બે હે કેમ હાચોવાનો બોડીગાર્ડ કોને કહેવાય કે બિહાર રાખવાનો હે પોણી પોણી જ પાવ લે ઉભા રહો ઇન્ટરવ્યુ લેવું પડે પહેલા લે લ્યો જરીક નજીક આવો બસ આપણે કયું ધોરણ કયું બનેલા ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન એટલે કેવું હોય પછી વાપરમાં આવે વજન કેટલું હશે આમ વજન કેટલું હશે કિલો હે 70 એટલું બધું 17 એટલે કેટલો થાય તમને તો માથું ઉચકી લે બાપા 70 કિલો વજન હશે હાલો ને થોડો હું શું કહું ભૈયા તમે પહેલા તો નોકરી કરતા હતા મુકેશ અંબાણી નો ઓળખે છે? મુકેશ અંબાણી હા એનો પર્સનલ બોડીગાર્ડ હતો પર્સનલ બોડીગાર્ડ એવું એમ પર્સનલ બોડીગાર્ડ હે તો અમે તો સલમાન ખાન નું જાણતા હતા સેકન્ડ જોબ મારી સલમાન ખાન સાથે. એવું હતું એમ એ સેકન્ડ ને બેકન્ડ આપણને કશી ખબર પડે ના હું શું કહું પગાર કેટલો લઈશું સમથિંગ 50 પ્લસ 50,000 એટલે 50,000 એમ મળી જશે શું કરવાનું એ ખબર છે ને સમજાઈ દેજે શું કરવાનું છે એવું સમજાઈ દે લે મૂર્ખા 50,000 કે 50,000 હા હાલવા પડે શું કીધું તા વેચી દેવાની હાલવા પડે હાચવાનું છે હાલવા પડે હા બરાબર હા તા નીકળું બરાબર
નીકળવું જ આ છે ઉઠીને તો તેને પધાર્યો તો એવું એમ આજે તો દહીંનું જરા ડોસી ઘેર આજુ બે રહે છે એટલે ગામ બાજુ જાવ હો આ ગામમાં જ જવાનું દહીંનું આપણે ઘંટી નહીં ને એકડી બાપા તાવ હોભરો હું શું હા કહું બોલો ગામમાં 4-5 જણ મળે ને હમ તો કહેજો પાસે આ લાફો હોનાની 4.5 તોલાની ચેન લાવે બાપા ગામમાં બસ દંડરો પીટવાનો તો લાખો જોને ચાલ ક્યારે ગામ વાળા હે હારો વાળો કહીશ દાવ હાડો કહેજો લઈ લે 5-25 જોવે કહેજો હા હા વાડીગાર બેહો તા બોડીગાર્ડ કોઈ દિવસ બેસે નહીં ભાઈ. એવું ચમ બેસે ને એવું એમ હારું હાડો આપણે ગામમાં જવાનું છે બરાબર લે હાડો 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 ગામમાં જવાનું હાડો એટલે કેસરા હા આપણે સપનું જ રહી ગયું. સપનું તો સપનું જ રહી જવાનું. આ ચેન તો જો કેટલી જાડી ખતરનાક ચેન લાગે હા હારી. પણ એટલું ખરું હો હા ગજો જ પહેરે આવી તો ગજો બંકો બંકો કહેવાય આપણા ગામનો. હું શું કહું હા એકવાર બતાવો જતી રે નહીં દેખાતું તને રે આ અડવા જ દો પણ અડવાતું હોય ચમ આ ધોયા છે ખાવો છે માર ધોઈને આવેલી ખોટી ના, લે, લે, ના કશું અડાય આ હોતું હોય એવું એટલે આ ઓન ડાઘા પડી જાય ખબર છે તો ડાઘા પડી જાય શું હે કોઈ ના અડવા દેવું આ તો અમે ખેતર બેતમ કોમ નહીં આવું ખેતા બેટા મારી બે શાંતિ બાટલો પગાર છે કશું રૂપિયો નહીં મળે હવે પણ બતાવ્યું હોય તો એકવાર એમ કેવું હું હા એકવાર બતાવો ને. પૈસા પૈસા ઓના તો મેં 1900 જમાનામાં કરી દીધી એવું ઓ કેટલા રૂપિયા ખબર 30,000 લીધા હતા 1900 જમાનામાં કેસરા હોભર 30,000. હા જ્યાર બધા પાયલી ધંધા કરતા હતા ને હા તારે આ ગજાન પકડીને 30,000 રૂપિયા ચેર નથી ગજામ ના ડોકામ હા ડોકામ ડોકામ હા ડોકામ અત્યારે તો કોઈને પડે નહીં હા કોઈને પોય નહીં આખા ગામમાં કોઈને તાકાત છે કોઈની લાવવાની તાકાત તાકાત છે કોઈની કોઈની નહીં, કોઈની ગજાન નહીં, આગળ ગજો. પડે જ પતી ગયા ના મેર પડે સાચી વાત સાચી વાત. ગજો બંકો. ઓ ગજરાજ ઓહો મુંડા ભાઈ આવો બેહો રામ 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 બેહો લે મૂર્ખાઓ તમે આવો તતી મોડા લે બે નીચે બેઠા ને તો આ આ વાત કરતો ને. અલા બગોતરું એને બેઠો લે આવ્યો લે લે ભાઈ બગસરું ઓએ ઓરિજિનલ ભાઈ હે જે ચેનલ લીધું હતું ચાલા તેના કીધું બગોતરું નહીં હતું દેખાતું ખબર પડતી આવે ગોધીજી જમાનાનું છે ગોધીજી લે પહેરતે ને તારનું છે. હા લા એ જમાનામાં તો બધા લે પણ અત્યારે લે ને તો ખબર પડે એવું હા એટલે અત્યારે લે તો ખબર પડે એ જમાનામાં પૈસાની શું કિંમત હતી એવી ખબર તમને બધી ખબર છે શું કિંમત હતી એમ એ જમાનો તાણી. 30,000 નું લીધેલું. એટલે આ મારા જેટલું હોનું આખા ગામમાં કોઈ પણ ના હોય એવી ખબર હતી ને આખા ગામમાં કોઈ પણ ના હોય હા શું ના હોય આ હોનું આટલું માર જેટલું કોઈ પણ ગામમાં ના હોય કોઈની તાકાત નહીં લાવવાની હોવે અરે બસ આ રેવા દે ને ફાડવાનું ઓકે. રેવા દે ફાડવાનું શું ફાડવાનું કશું ફાડવાનું નહીં આટલું હોનું જોયું કદાચ એમ? પેલો ગજો આપણા ગામમાં લાફો ખરો ને હા એન્જર હોનું જોયું હા લા તારા ચનાઈ ના આવે એમ કહું 4.5 તોલા હોનું હે તે પાતા 1.5 લાખ નો ભાવ હે ને તારે બી લીધું હતું જો હજુ મહિનો નહીં થયો ગજા હે ઉપર તાણી એટલે હું અભી જોઈને આવ્યો બાપા જો હું વાળું જ 4.5 તોલા ટકચ્ચી, તમને સાચું 1.5 લાગે લાખના ભાવનું ખરેખર જુઠ્ઠું ના ફાડ ફાડ જ કરે મને એવું જ લાગે. હા. આ આ 1% જૂઠું નહીં સાચી વાત તમાર હોણા જેવી વાત છે આ તો કશું ના કે આ તો એ, સાચું એ. હોણા જેવું હોય ને? તમાર રેલી. જોડે તમાર જોડે વધારે જોઈને એ એવું કહેતા છે યાર. એટલે સાચું કહું મારા ભાઈ અમને- નહીં જૂઠું કેતો હું અમને ખરું ને, ઓછોમાં આવે. હા, સાચી વાત. આ હોને તો કશું હાચું નહીં હા, રાખશું તું તો તું અડવા નહીં લીધો ને હા. એટલે એ તો હે ને બધાને ઘરે પહેરાવ ઘરે આ મને પહેરાઈ એવું તાણી બધાને પહેરવાય આલા એટલે આ એ તો બધું નકલી હોય ને એટલે હાલે હોવે સાચી વાત છે જો કેસર એટલે હું અલ્યા. પહેરીને આવ્યો ભાઈ હોવે તાણી એક વાત કહું હા. આ બધું નકલી ને તો બધા પહેરાવે આ ઓરિજિનલ કરાવે ને ત્યાં કેવાય હોય એટલે ઓરિજિનલ હે મૂર્ખા હું હાથમાં જાણે તો ખબર ના પડે કે ડુપ્લિકેટ હે ઓરિજિનલ આ બગસરું ખબર ના પડે ગશ લે તાણી ગશ ગશ અહીં ચો ગઢે ખરા દેખા ગહવાનું આમ જોયા આમ તા. કહું તો કશું કલર ના જાય જો એને હોનું કહેવાય હવે આ કશું ના કહેવાય પેલો તો આટલી જાડી ચેન છે એટલે આ તો અત્યારે બધાના પોસ- હાથમાં તું તો હાથમાં નહીં પકડે લેતો અત્યારે તો 5,000 રૂપિયામાં આટલી જાડી મળા છે એ કોકનું લઈ આવે છે એ પાછું માજી. મોયલા, હું બિલ જોઈને આવ્યો એમ કહું તને એમ એ બિલ તો હું લઈ લે ચાલું કરોડ નું બન્યાલું બિલ મુન્નાભાઈ બોલો એક વાત કહું હા આ માર્કેટ એટલી ગામમાં મારી ઓછી થવાની હોય ને એવું લાગે છે મને થાય ને આવું ને આવું કરો કોણ માર્કેટમાં રહે અને આ પેલા બે ખરા ને હમ જયા ખરા મને લાગે તો ને લાફાન તો પહોંચવાના એવું લાગે હવે જાણે તમે ઘરનું આમ કરીને બેહી રહ્યા જાય ખરા લાફન થઈ એટલે એમ નહીં ચેનનું ખરું ને કે કરતા હતા અમને તે અમને અડી જોન પહેરી જોન એવું કરતા હતા ખરા એટલે એવું લાગે કે લાફાન તો જ જાય તમે ફોટો બતાવ્યો ને એટલે તો ગયા ભાઈ જો મજૂર તોડ્યા તમે ને મારા હવે હું શું કરું મારે કોમ હે ખેતર મારે હું હેડું હેડો તમે તમે કોણ જોવાનો ને બાપા રે તમે જોવાનો ને તમારા મજૂર જોવાને તો લાગે હે મારું બેટું ખરું ને
હવે રાતે ઊંઘ આવે એવું લાગતું નહીં, કારણ કે ગજા કરતા આગળ કોક નાકરી જાય, વાત સહન નહીં થતી, પેટમાં પચે નહીં આજે.